અમને ખાતરી હતી જ કે આ ઘરના અને ઘરના લોકો માટે તું પ્રોબ્લેમ ઊભો કરીશ. જ્યારથી આ ઘરમાં આવી ત્યાંથી બધા સાથે મીઠું મીઠું બોલી અને બધાને પોતાના વિશ્વાસમાં લઈ લીધા હતા. સારું થયું ને કે અમે તારી વાતોમાં ના આવ્યા. જો આ વાત સાચી નીકળી ને તો તને તારા જીવથી પણ વાલા તારા લાડકા હસબન્ડ, શું કહે છે તું એને લાડમાં? ફોજદાર. જો આ વાત સાચી હશે ને તો તમારા લાડકા ફોજદાર સાથે તમે વિશ્વાસઘાત કર્યો ગણાશે. તારા વાલા બેબી માસી, આદરણીય સાસુમાં, એમની સાથે પણ વિશ્વાસઘાત કર્યો ગણાશે. બેઠી શું છે? ઊભી થા, ઊભી થા, ઊભી થા. ક્યાં છે બર્થ સર્ટિફિકેટ? ક્યાં છે? ચાલ શોધ, શોધ. ચાલ બર્થ સર્ટિફિકેટ લઈને નીચે આવ. ઇન્સ્પેક્ટર કેદાર, તમે તમારી ડ્યુટી કરી રહ્યા છો, ઇટ્સ ઓકે, પણ અમને કોણે ફસાવ્યા છે એ વાતની જો તમને ખબર પડશે ને તો તમારી વાત તમે જાણો. પેલા વુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ પેલા બેનનું નામ શું છે? અરુણાબેન. હા, હર્ષવર્ધન. જી બા. આ લોકો જાય પછી પેલા બેન જે હોય તે અરુણાબેન એમના વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવો જરૂરી છે. લો આવે અમારા દેરાણી. આવો આવો કેસર બહુ. હાલો ઇન્સ્પેક્ટર કેદાર. બરાબર છે ને ઇન્સ્પેક્ટર સાહેબ? વાંચ્યું ને બર્થ સર્ટિફિકેટ? હવે શાંતિ થઈ? તો પ્લીઝ. સર, જો આ બર્થ સર્ટિફિકેટ બહાર આવશે ને તો તમારી ઉપર વધુ એક કેસ થશે. ફેક ડોક્યુમેન્ટનો કેસ. ફેક ડોક્યુમેન્ટ્સ? કેદાર, મારી પત્નીનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે. ના, આ ખોટું છે. આ રહ્યું તમારી પત્નીનું ઓરિજિનલ બર્થ સર્ટિફિકેટ. જુઓ, એમાં ધ્યાનથી જુઓ એમની બર્થ ડેટ. આ બર્થ સર્ટિફિકેટ અમે ગ્રામ પંચાયતમાંથી મેળવ્યું છે. એક મિનિટ લાવો. આ રહ્યો એમના સ્કૂલનો દાખલો. એટલે મેં તમને જે બર્થ સર્ટિફિકેટ અને સ્કૂલનો દાખલો આપ્યો એ ઉપરથી સાબિત થાય છે કે કેસર મેડમની ઉંમર લગભગ 17.5 વર્ષની છે. એમને હજુ 18 વર્ષ પૂરા નથી થયા. કેસર મેડમ,
સાચે સાચું કહેજો, તમને આ ફેક બર્થ સર્ટિફિકેટ કોણે આપ્યું? હર્ષવર્ધન સરે આપ્યું? એમના પરિવારે આપ્યું કે પછી તમારા પરિવારે આપ્યું? અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિએ આપ્યું? બોલો. કે સર, ઇન્સ્પેક્ટર જે કહી રહ્યા છે એ સાચું છે? કે સર, તને આ સર્ટિફિકેટ કોણે આપે? કે સર, આ સર્ટિફિકેટ તને કોણે આપે? કે સર, બોલ. કેસર વહુ જે હોય તે સાચું કહો. કેસર, કંઈક તો જવાબ આપ. દેરાણી, હવે તો મોઢું ખોલો. સર, મહેરબાની કરીને કંઈક બોલ. કેસર વહુ જે હોય તે સાચું કહો. કેસર, કંઈક તો જવાબ આપ. દેરાણી, હવે તો મોઢું ખોલો. હવે તો મોઢું ખોલો. હવે તો મોઢું ખોલો. કે સર, તને આ સર્ટિફિકેટ કોણે આપે? તને આ સર્ટિફિકેટ કોણે? સર, મહેરબાની કરીને કંઈક બોલ. કેસર વહુ જે હોય તે સાચું કહો. તમે મને ક્યારે છોડીને ના જતા. તમે મારા શ્વાસ છો. જો તમે મારી સાથે નથી તો આ કેસરના જીવનનો કોઈ અર્થ નથી. હું તમને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું. તમે મને ક્યારેય પોતાનાથી દૂર ના કરતા. કેસર વહુ જે હોય તે સાચું કહો. સર, મહેરબાની કરીને કંઈક બોલ. કે સર, બોલ. આ સાચું છે. આ સર્ટિફિકેટ ખોટું છે. ઇન્સ્પેક્ટર સાહેબે જે કાંઈ કહ્યું એ બધું સાચું છે. હું 18 વર્ષની નથી થઈ. મેં તમને ફસાવ્યા છે. આ બધું જ મારા લીધે થયું છે. હવે બધી શંકાઓ દૂર થઈ ગઈ છે અને વાત ક્લિયર થઈ ગઈ છે કે કેસર મેડમ નાબાલિગ છે. એટલે હવે તમારે બધાએ મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. આ વર્દી સાથે તમે અમારી સાથે પોલીસ સ્ટેશન નહીં આવી શકો. માટે પોલીસ સ્ટેશન આવતા પહેલા તમારે આ વર્દી અમારા તાબે કરવી પડશે. મને ખબર છે મેં પોલીસની નોકરી કેમ જોઈન કરી. કારણ કે મારે મારા દેશ માટે, મારા દેશની જનતા માટે કંઈક કરવું છે. સર, મેં આ જોબ ક્યારેય રૂપિયા માટે નથી કરી. મેં ઓલવેઝ મારા કામને મહત્વ આપ્યું છે. સર પ્લીઝ વર્દી ઉપરની બધી જ એસેસરી આપી દો. સર પ્લીઝ. અમારા 3 દીકરાઓને જેટલા પ્રેમથી રાખ્યા છે ને એટલા જ પ્રેમથી અમે તમને આ ઘરમાં રાખ્યા હતા. તમને ઓળખવામાં અમારી ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ અમારી.
અમારા જેવી વ્યક્તિ બહુ ઓછા લોકો ઉપર ભરોસો મૂકતી હોય છે, એમાંના તમે એક હતા. તમને ઓળખવામાં અમે થાપ ખાઈ ગયા. ઇન્સ્પેક્ટર, અમારી ભૂલની સજા અમારે ભોગવવી જ જોઈએ. સજા ભોગવવી જરૂરી છે. અમને સજા આપો. આપો અમને સજા. મને એમ કે તું આ ઘરને ઉજાડીશ, પણ એ ખબર નહોતી કે ઘરવાળાના જીવનમાં અંધકાર કરીને તું આ ઘરને ઉજાડીશ. લોકોનું ભવિષ્ય જોનારા બેબી માસીને પોતાના જ ઘરમાં શું ચાલી રહ્યું છે એ જ ન દેખાયું. આમ તો આવીને આ બેબી માસીને નાનામાં નાની વાત કહેતી અને આટલી મોટી વાત છુપાવી. આ તે શું કર્યું કે સર? મને મારા પર નહોતો, એનાથી બમણો વિશ્વાસ મેં તારા પર કર્યો હતો. કેમ આટલો મોટો વિશ્વાસઘાત કેમ કર્યો તે? કેમ? હાથ નહીં અડાડવાનો. નપાવટ, તને જીવવાનો કોઈ અધિકાર જ નથી. તે અમારા પરિવારની આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. નહીં છોડું તને, નહીં છોડું, નહીં છોડું તને, નહીં છોડું. ત્યારે તો તું બચી ગઈ છે, પણ આજ પછી અમારી નજર સામે ના આવતી તો તારા ટુકડે ટુકડા કરી નાખીશું. નર્મદે હર. સર પ્લીઝ. પહોંચતા કેસર, મેં તને કહ્યું હતું ને, મારે જીવવા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે. એક શ્વાસ અને બીજું સત્ય. આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. હા કે મરી ગયો હર્ષવર્ધન.